આપકી અદાલતમાં ક્રિકેટ કોમેન્ટ્રેટર નવજોત સિંહ સિદ્ધુ પર આરોપ છે કે તેમને ઘણો જલ્દી ગુસ્સો આવે છે. સિદ્ધુ સાહેબ, જેટલું તમે હસો છો, કહેવાય છે ને કે હાથીના દાંત ખાવાના અલગ અને બતાવવાના અલગ. જુઓ, પહેલા જુઠ્ઠો હતો. 35 વર્ષ હું આ વાતનો સ્વીકાર કરું છું. દરેક વાતમાં જુઠ્ઠું હતું. 34-35 વર્ષની ના દરેક વાત પર જુઠ્ઠાણું હતું. છલ હતું, કપટ હતું, ફરેબ હતું. પણ જે દિવસથી હરિનું નામ અંદર આવ્યું, મેડિટેશન કરવા લાગ્યો, સત્યને અપનાવી લીધી, એ દિવસથી ક્યારે ગભરામણ થઈ નથી. હવે હું જરા તમને જૂના હું દિવસોની કહું યાદ છું, જૂના કરાવી દિવસોની દઉં. જો કોઈ ખોટી વાત હશે તો હું માનીશ. બોલો, તમે શું કહો છો તમે? મેં સાંભળ્યું કે જ્યારે કોઈ તમારી સાથે મજાક કરતું હતું, તમે બિલકુલ સહન નહોતા કરી શકતા. એક કિસ્સો છે મનિંદર સિંહનો. એમણે મજાકમાં તમને કંઈ કહી દીધું તો તમે ચાનો ગરમ કપ લઈને દોડ્યા હતા એમની પાછળ. દોડ્યો નતો, મેં ફેંકી હતી એના પર. મેં ફેંકી હતી એના પર, એ બચી ગયો. અને જો પાછો એ વાત કરતો ને ફરીથી મારા હાથમાં ગ્લાસ હો તો ફરીથી એના પર ફેંકીશ એના પર. પણ એ વાત નથી કે આજની વાત કરીશ તો બની શકે છે કે આજે એટલે ડિફરન્ટ એટીટ્યુડ હોય માણસનો. જુઓ, માણસ એક હજી ઉદાહરણ હું આપું કહું છું છું સિદ્ધુ આવા સાહેબ. 15 છે, હું પણ આપી શકું છું. સર, તમે બોલો, હું સાંભળું છું. મનોજ પ્રભાકરને તમે કબાટમાં પૂરી દીધો તો અને ચાવી લઈને ક્યાંક દૂર જતા રહ્યા હતા? બિલકુલ, બિલકુલ સાચી વાત છે. મહેશ પ્રભાકરને મેં પૂર્યો ન હતો. એ ડરી એટલો ગયો હતો કે પલંગની નીચે ઘૂસી ગયો હતો. તો મેં એનો પગ પકડીને બહાર ખેંચ્યો અને એની ધુલાઈ પણ કરી હતી. હું આ વાતને માનું છું. એવું કેમ કર્યું? એનું કારણ પણ તમે વિચારો ને કે શું થયું હતું. તો શું થયું કે અઝરુદ્દીન પોતાના રૂમમાં બેસીને મૂવી જોઈ રહ્યા હતા અને કપિલ પાજીનો રૂમ એમની સાથે રહ્યો. તો મેં પિક્ચર જોયેલી હતી. હવે મેં પિક્ચર જોયેલી હતી એટલે મેં કપિલ પાજીને રિક્વેસ્ટ કરી કે તમે મને બીજું પિક્ચર આપો. હું પિક્ચર લઈને ત્યાં જતો રહું છું. બીજા રૂમમાં જઈને મારી ફિલ્મ આપું છું. 2-3 માણસને પણ લઈ જાઉં છું. તો હું જેવો ફિલ્મને હાથ લગાડવા લાગ્યો તો મને કહ્યું, "એ બે ઓય, રાખ આને." મેં મન્નુને જોયો. "અરે ભાઈ, હું તારો રામુ નથી ભાઈ. આરામથી વાત કર યાર. કમાલ કરી રહ્યો છે યાર. તું શું વાત કરે છે?" જુઓ, મેં ફરીથી એ ફિલ્મ ઉઠાવવાની કોશિશ કરી. "નહીં, રાખી દે એને." તો મેં મૂકી દીધી. તો 2-3 મિનિટ હજી બેસી ગયો. મેં કહ્યું, "ચાલો, કંઈ વાંધો નહીં. સહન કરી લો, મોટા ભાઈ જેવું છે." તો ત્યાં રસગુલ્લા પડ્યા. તો જેમ પિક્ચર ચાલતી રહી, પિક્ચર ચાલતું રહ્યું તો મેં જઈને એક રસગુલ્લો માટે હાથ લાંબો કર્યો. પાછો, "અબે ઓય!" મેં કહ્યું, "તું ખરીદીને લાવ્યો છે કે શું?" બોલ્યો, "નહીં." બોલ્યો, "નહીં." મેં કહ્યું, પૈસા તારા ખર્ચાયા છે?" તો બોલ્યો, "નહીં." મેં કહ્યું, રસગુલ્લા હું લઈને આવ્યો. તું તમને બધાને ખાવા માટે. તું મારા જ રસગુલ્લા મને જ ખાવાની ના પાડે છે, હા? કે છે મારી મરજી. મેં કીધું, ફટાક રાખીને આપી દીધી, ફટાક કરીને. જુઓ, માણસ ઘોડા પરથી પડીને ઉઠી શકે છે, પણ પોતાની જ નજરમાં જો પડી જાય તો ઉઠી નથી શકતો. જો કોઈ એવા માણસને જે સમજે છે કે બસ મારામાં જ અવાજમાં દમ છે, મરઘો જો કુકડુક નહીં કરે તો એનો અર્થ એવો નથી કે સૂર્યદેવનો ઉદય નહીં થાય. તો એ જ મેં એને પાઠ ભણાવ્યો અને એ લડાઈ થઈ અને એના પછી સજાની વાત પણ આવી. લોકોએ કહ્યું કે સજા તો તને મળશે જ, સ્વીકાર કરો પોતાની ભૂલ. મેં કહ્યું, જો એ પોતાની ભૂલ માનતો હોય તો હું મારી ભૂલ માનું. પણ ફરી એ જ વાત, લોઢાને લોઢું જ કાપે છે અને લોહાને લોહું કાપે છે, પણ સિદ્ધુ કોને કાપે છે? અરે, સીધું એને જ કરડે છે જે મારા હિસાબથી જે ઝેરી છે. આ દુનિયામાં વાઘોને પણ આઝાદી છે, સાપોને પણ આઝાદી છે. सांपों को आजादी है हर बसते घर में बसने की, उनके सर में जहर भी है और आदत भी है डसने की। નવજોત સિંહ સિદ્ધુ જ્યારે કોમેન્ટ કરે છે ત્યારે એવું લાગે છે કે કોઈ સાપે ડંખ જર્નલિસ્ટને માર્યો. કરડવા વાળી વાત ઘણી સારી લાગતી હોય છે. જુઓ, એક વાત સાંભળી લો કે કૂતરો જો માણસને કરડે તો એ ન્યૂઝ નથી, પણ જો માણસ કૂતરાને કરડે તો એ ન્યૂઝ છે. છે કે નહીં? છે કે નહીં? તો હું સમજુ છું કે જ્યારે જર્નલિસ્ટની દુનિયા આવે છે તો કોઈ ક્રિસ્પ વસ્તુ જે છે, કોઈ વસ્તુ એવી જે છે જે ખળભળાટ મચાવતી હોય છે, તો એ જર્નલિસ્ટ હંમેશા ઉપાડે છે. તમારો એક ખળબળાટ વાળો કિસ્સો યાદ કરાવું. જરૂર. 27 ડિસેમ્બર ખબર હતી તમે આના પર 1988 આવશો, ની મને વાત છે. ગુરનામ સિંહ નામના એક વ્યક્તિને તમે મુક્કો માર્યો અને એ પછી એમણે દુનિયાથી વિદાય લઈ લીધી. જુઓ, આ એક ઘણી સિરિયસ વાત છે અને હું એક વાત માનું છું કે ઉત્તેજિત હતો હું. હવે એ કેસ હજી પણ સબજ્યુડિસમાં છે. એના વિશે હું જાહેરમાં ખુલાસો કરીશ તો એ કોર્ટનું અપમાન થશે, કારણ કે ધ મેટર ઇઝ સબજ્યુડિસ. મને આજે પણ એ વાતનું ઘણું મોટું દુઃખ છે અને અફસોસ છે. જો મને જીવનમાં કોઈ ઘટના એવી કરવી હોય કે હું એને સુધારી શકું તો હું સમજુ છું કે એ વડીલ જો પાછો આવી શકતો હોય તો હું એમને લઈને આવતો. પણ શું, માણસ જો બજારમાં જઈ રહ્યો હોય, કોઈ એને રોકીને ગાળો આપવા લાગે, એ માણસ કહે, "નહીં ભાઈ, ગાળો નહીં આપ, તમે તમારી ઉંમરનું ધ્યાન રાખો."
તમે એવું નહીં કરો, છતાં પણ જો એ ગાળો આપે તો પછી એના પછી કોઈ ઝડપ થઈ જાય, એ પણ 2 મુક્કા મારે, તમે પણ 2 મુક્કા મારો અને વાત ત્યાં સુધી આવી જાય કે એ માણસ જે છે એ ભગવાનની પાસે જતો રહે. તો તમારો મોટિવ અને તમારો ઇન્ટેન્ટ એને મારવાનો ન હતો. 1000 લડાઈઓ થાય છે, એવી તમે જુઓ બજારમાં 1000 તું મેં થાય છે. ઓય તેરી એસી કે તેરી ઉસસે તેરી એસી કે તૈસી 1000 લડાઈઓ થાય છે, પણ ઈરાદો એ નથી હોતો. ઇન્ટેન્ટ જે હતી એ એવી ક્યારે ન હતી. પણ તમે માનો છો કે ભૂલ થઈ અને તમને એનું દુઃખ છે? હું ગૌતમ બુદ્ધ તો છું ને કે મારા ગાલ પર કોઈ થપ્પડ મારે ને હું કહું કે આલે બીજા ગાલ પર બી માર ભાઈ. એવો તો હું છું નહીં. કોઈકે ગાળ આપી, કોઈકે અપમાન કર્યું, મેં કોઈનું ક્યારે અપમાન નથી કર્યું. જો કોઈ મારી સાથે કરે છે તો હું એને સામનો કરું છું, પણ મારી કોઈ ઇન્ટેન્શન એવી ન હતી. એક વાત હું તમને કહી દઉં કે જે કોર્ટનો નિર્ણય થયો છે, હવે એના વિશે જો હું તમને વાત કરું, કેમ કે મારી સાથે હજી પણ એક માણસ હતો, રૂપિન્દર સંધુ. એની જ જીપ્સીમાં હતા, ગાડો પણ એને જ પડી હતી. હું એને છોડાવવા વાળામાંથી હતો, પણ એને શું થયું એના વિશે જો વાત કરીશ તો પછી એ કોર્ટનું અપમાન થશે. છતાં પણ જે થયું એ ખરાબ થયું. હું આ વાતનો પૂરી રીતે આજે પણ સ્વીકાર કરું છું. પણ અમુક વસ્તુ એવી હોય છે જે વિધિના વિધાન હોય છે, જેને માણસો ટાળી નથી શકતા. જો મારા વશમાં હોત તો હું એવું નહીં કરતો. મારો ઇન્ટેન્ટ અને મોટિવ એવો નહીં હતો. કોઈ હથિયાર નહીં હતા, કોઈ જૂની દુશ્મની ન હતી, કોઈ ગોળી જેને મારી નહોતી. હવે હાથથી જો કોઈ આ કહે છે કે કોઈની સાથે લડાઈ થઈ જાય છે તો માણસ જો મરવા લાગી જાય તો એ વાત અલગ છે. કોઈ જમાનામાં લોકો તમારા હાથોથી મરતા હતા, હવે જમાનો એ છે કે તમારી વાતોથી મરે છે. હું એ માનું છું કે બંદૂકથી થયેલા ઘા ધીરે ધીરે સુકાઈ શકે છે, પણ વાણીનો જે ઘા છે એ ભરાતો નથી. હું હંમેશા કહું છું, મારા વડીલ પણ કહેતા હતા કે જંગલ કપાઈને ફરી લીલા થઈ શકે છે, પણ વાણીનો જે ઘા છે એ કોઈ પણ માણસ ફરી ભૂલી નથી શકતો. પણ હું સંપૂર્ણ કોશિશ કરું છું કે કોઈના દિલને ઠેસ નહીં પહોંચે. પણ જો કોઈ એવો માણસ જે ધર્મની વિરુદ્ધ, અને મારા જીવનનું એક જ લક્ષ્ય છે કે ધર્મને હંમેશા ડિફેન્ડ કરવાનો છે. हर दीन दुखी मन में उमंग तुम्हें भरनी है, हर आशाहीन हृदय में तरंग तुम्हें भरनी है. अरे महाभारत तो सर हर युग की अटल जरूरत है. बन के अर्जुन सच्चाई की जंग तुम्हें लड़नी है. અને